જામનગર શહેરની મુલાકાતે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને પૂર પીડિતોને રૂબરૂ તેમની વેદના સાંભળી। શક્તિસિંહે સરકાર દ્વારા ચાલતી સર્વેની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે। સરકારે આપેલી સહાયની રકમને અપૂરતી ગણાવી છે। પાણીના નિકાલના સ્થળો પર ગેરકાયદે બાંધકામ થઈ ગયું છે તેવા આક્ષેપો કર્યા અને વધુમાં કહ્યું કે ગેરકાયદે બાંધકામ કરનારા સામે પગલાં લેવા સરકારની જવાબદારી છે। લખ્યું છે મહત્તમ 2500 રૂપિયા, જેમની ઘર વકરી ગઈ એની સહાય 2500 રૂપિયા અને કપડાની સહાયની રકમ 2500 રૂપિયા। શું 2500 રૂપિયામાં કોઈ પરિવારનું હિત થાય ખરું? આ મશ્કરી છે। ફોર્મ પર કોઈ નંબર નથી આપ્યો કે જેથી વ્યક્તિ કહી શકે કે મેં આ નંબરનું ફોર્મ ભર્યું હતું, મને હજી સહાય નથી મળી, કોઈ વિગત નથી। આવા સમયે યુદ્ધના ધોરણે કામ થવું જોઈએ। મેં પૂછ્યું તંત્રના લોકોને તો કહે છે જેને સ્થળાંતર કર્યું હોય એને જ કેશ ડોલ્સ રોકડ સહાય આપવાની સરકારે સૂચના આપી છે। આવા જે બિલ્ડિંગો ઊભા થઈ ગયા છે એને તાત્કાલિક તોડી પાડવામાં આવે। આવા બિલ્ડિંગોને મંજૂરી કોણે આપી અને આ બિલ્ડિંગોની પાછળ કોણ હતા? ટકાવારીને હપ્તા લઈને, પક્ષના ભંડોળમાં પૈસા લઈને ગેરકાયદેસર નદીના પાણીના નાળાના નિકાલોમાં બિલ્ડિંગો ઊભા કરાવીને શહેરોને ડૂબાડવાનું કામ કર્યું છે। જે વરસાદી પાણીના નિકાલના કામો થવા જોઈએ એમાં ભ્રષ્ટાચાર થયો છે, પરિણામે લોકો વિના કારણે મુશ્કેલીમાં મુકાયા છે।